રાજકોટ શહેરમાં વધુ એક વખત પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો છે। ગત રાત્રિના બાપુનગર વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટરમાં 3 શખ્સે યુવાન સાથે ઝઘડો કર્યા બાદ તેને ગળા ટૂંપો દઈ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા જીશાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત થયું હતું। બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે હજુ પણ એક આરોપી ફરાર છે। ગઈકાલના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્મશાન રોડવાળી શેરી જિલ્લા ગાર્ડન પાસે આ ગામના મરણ જનાર છે ઈશાન મેમણ, એને અમન મહેબૂબ ચૌહાણનાઓ સાથે ઝઘડો થયેલો। આમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને 1.5 મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે, અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા, જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતા એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને, છરી વડે હુમલો કરીને મૃત્યુ નિપજાયેલ છે। અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103(1) મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે। હાલમાં પોલીસ કબજામાં સાહિલ અને અફઝલ છે, અમન ભાગી ગયા છે।